नमस्कार मित्रों। यही है सही भारत यूट्यूब चैनल में मित्रों आपનું हार्दिक स्वागत છે અને ભારતની વાસ્તવિક સામાજિક અને રાજકીય જે સ્થિતિ છે એનું આપણે વિવરણ કરી રહ્યા છીએ અને આ દેશને વિશ્વગુરુ બનાવવા લઈ જવો છે, પરંતુ કેવી દુવિધા છે। દિવ્ય ભાસ્કરનો એક અહેવાલ એવું કહે છે કે 3 વર્ષમાં ગુજરાતમાં 9,000 બળાત્કારના ગુનાઓ નોંધાયા અને એમાં 3% પણ સજા થઈ નથી। એમાં આગળ એવું કહેવામાં આવ્યું છે કે વિવિધ ગુનામાં 8,000 આરોપી ફરાર છે। એટલે આ દેશની અંદર બાવાઓ, મોટા ભાગના બાવાઓ બળાત્કારી હોય, અનેક શિક્ષકો પોતાની દીકરીઓ ઉપર બળાત્કારના આરોપી હોય, અનેક નેતાઓ પૈકીના અનેક નેતાઓ બળાત્કારના અને બીજા કૌભાંડોના આરોપી હોય। એ દેશની શું દશા અને દુર્દશા હોય તે વિચારી શકો। પરંતુ આજે વાત કરવી છે હરિયાણાના કેડરના એક ખૂબ ઉચ્ચ અધિકારીએ, એડિશનલ ડીજીપીએ મજબૂરીવશ પોતાના આયુષ્યનો અંત લાવવો પડ્યો। એટલે ભારતની અંદર કોઈ પણ વ્યક્તિના સામર્થ્યને તમે પહોંચી ના શકો, એને તમે મહાત ના કરી શકો, એની સામે તમે સીધી બાથ ના પીડી શકતા હોય અને પોતે જ તમે સ્વયં ઉઘાડા પડવા ના માગતા હોય, બદનામી વળવા ના માગતા હોય અને કાનૂની પ્રક્રિયામાંથી તમે બચી જવા માંગતા હોય, તો માનસિક ત્રાસનું હથિયાર આવા લોકો પાસે છે। જે લોકો આવું કરવા માંગતા એની પાસે એક મોટામાં મોટું હથિયાર છે, માનસિક ત્રાસ આપો। તમારા ટાર્ગેટેડ વ્યક્તિને માનસિક ત્રાસ આપો અને એ માનસિક ત્રાસ સાથે અભ્યાસ કરતો વિદ્યાર્થી હોય, નોકરી કરતો કર્મચારી અધિકારી હોય અથવા તો જાહેર જીવનમાં આવેલા પદાધિકારીઓ હોય, આવા લોકો જે હોય કે એને તમે જુદી જુદી પ્રકારે અને ખાસ કરીને ભારતની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓના આ રીતે ટાર્ગેટ કરવામાં આવતા હોય છે। આવા કર્મચારીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ અને વિદ્યાર્થીઓ બુદ્ધિમત્તામાં, સક્ષમતામાં, જવાબદેહીમાં, પ્રામાણિકતામાં, નીતિમત્તામાં, પ્રામાણિકતામાં અને કુશાગ્ર બુદ્ધિમાં આગળ પડતા હોય, એમને ઓવરટેક ના કરી શકો અથવા તો એમને પહોંચી વળાય એવું ના હોય, એટલે એમની સાથે આવા ખેલ ખેલાય છે। અને આવા ખેલ કઈ રીતે ખેલવામાં આવે છે કે એની સતત ઉપેક્ષા કરવામાં આવે। ઓફિસનો કર્મચારી અધિકારી હોય તો એની સતત એની અવહેલના કરે, એના સાંભળતા હીન વાણી વ્યવહાર, જાતિલક્ષી હીન વાણી વ્યવહાર કરવામાં આવે, એવા રૂઢિપ્રયોગો હોય અથવા એવી કહેવતો હોય એનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે। નિયમોથી ઉપર અને વધારાનું કામ, બીજું કે એની પોતાની જે કેડર હોય અને એ કેડરથી એને ઉતરતી કક્ષાનું કામ સોંપી અને એને માનસિક રીતે હતપ્રત કરવામાં આવે। સતત એની પોતાની જવાબદારીનું અને નિયમોનું, કાનૂનનું ભાન કરે, એ બધું જાણતો હોવા છતાં એકની એક વસ્તુ વારંવાર સતત ટોર્ચરિંગ કરવામાં આવે, ઉત્તરતા દરજ્જાની કામગીરી કરવામાં આવે અને જુનિયરો હોય ને એને પ્રોત્સાહન આપવામાં આવે, એને વધુ પડતું માનધાન, પેલાને માનસિક રીતે હતપ્રત કરવા માટે આવું કરવામાં આવે। માનસિક અસ્પૃશ્યતા, શારીરિક અસ્પૃશ્યતા હવે નષ્ટ થઈ છે, પરંતુ એની જગ્યાએ માનસિક અસ્પૃશ્યતાએ જન્મ લીધો છે અને એ માનસિક અસ્પૃશ્યતા દાખવવામાં આવે, ભયનું વાતાવરણ પેદા કરવામાં આવે, એના માટે એના ચારિત્ર ખંડનના આક્ષેપો કરવામાં આવે, નનામી અરજીઓ થાય, એની ઉપર ભ્રષ્ટાચારની નનામી અરજીઓ થાય, એટલે ભ્રષ્ટાચાર અને ચારિત્ર ખંડનની એને ખૂનની ધમકીઓ, ખોટી અને નનામી અરજીઓ થાય। એટલે આ પ્રકારે આવા વ્યક્તિનો સતત એના માનસિક ભય અને ચારે બાજુથી એને ભીડી નાખવાનો પ્રયાસ કરવા માટે, અને આવું કરવા માટે મનુવાદી ગુંડાઓની
આખી એક ગેંગ આપોઆપ સ્વયંભૂ એમની વચ્ચે એક સમજૂતી થઈ જાય છે. આ મનુવાદી ગુંડાઓની જે આ ગેંગ હોય ને એને કોઈ પણ કરાર સિવાય, કોઈ પણ બેઠક સિવાય, કોઈ પણ આયોજન સિવાય આપોઆપ સ્વયંભૂ એમની એક ગેંગ તૈયાર થઈ જાય છે. અને જે એમનો ટાર્ગેટેડ અનુસૂચિત જાતિ અથવા તો જનજાતિનો અધિકારી, કર્મચારી અથવા પદાધિકારી હોય એને કઈ રીતે ટાર્ગેટ કરવો, એને કઈ રીતે માનસિક રીતે તોડી નાખવો, અને એનું બહુ સરસ રીતે પ્લાનિંગ થાય છે. એટલે એક ગુંડો બીજા ગુંડાઓનો એકદમ સમર્થક અને પ્રમોટ કરતા થઈ જાય છે. એટલે અનુસૂચિત જાતિ, જનજાતિના અધિકારીઓ અને કર્મચારીઓ આ રીતે એમનો ભોગ બનતા હોય છે. એમની ગેરલાયકાત શું? અનુસૂચિત જાતિ, જનજાતિના વિદ્યાર્થી, કર્મચારી અને પદાધિકારીની ગેરલાયકાત શું? એની ગેરલાયકાત એક જ છે કે એ અનુસૂચિત જાતિનો છે અથવા તો અનુસૂચિત જનજાતિનો છે. આ એની ગેરલાયકાત છે. અને એ ગેરલાયકાતના કારણે આવા લોકોને ટાર્ગેટ બનાવવામાં આવે છે. પરંતુ સાથે સાથે એ જોવા જેવી બાબત છે કે લઘુમતી સમાજનો કર્મચારી હોય, લઘુમતી સમાજનો વિદ્યાર્થી હોય અથવા તો લઘુમતી સમાજનો પદાધિકારી હોય તો એ બધા ટાર્ગેટ નથી બનતા. એમાંથી તો પાછા કેટલાક ભવિષ્યમાં કદાચ એમના દામાદ બની શકે એવી અપેક્ષા હોય એમને. કારણ કે મુસ્લિમ દામાદ સ્વીકાર્ય છે પણ દલિત દામાદ સ્વીકાર્ય નથી. એટલે લાંબા ગાળે આવી અપેક્ષાઓ હોય. રોહિત વેમુલાનો કિસ્સો સમગ્ર ભારતની અંદર અતિશય કુખ્યાત બન્યો. અને તમે જાણો છો કે રોહિત વેમુલાને કઈ રીતે એને કેટલો બધો પ્રતાડિત કરવામાં આવ્યો. પેલી જે નટી બાઈ હતી એ બાઈએ તો આ અનુસૂચિત જાતિનો નથી, આ છે તે છે, અને એક પ્રકારના આખી ગેંગ ઊભી થઈ. આખી ગેંગ રાજકીય નેતાઓ અને અધિકારીઓની એક ગેંગ રોહિત વેમુલા માટે તૈયાર થયો અને એને આત્મહત્યા કરવા મજબૂર કર્યો. અત્યારે આપણે વાત કરીએ હરિયાણાના એડિશનલ ડીજીપી વાય પવનકુમારની. એટલે શત્રુજીત કપૂર અને નરેન્દ્ર બજારિયા અને એ સિવાયના બીજા 30-35 બદમાશોની એક આખી ગેંગ બની. એટલે એડિશનલ ડીજીપી કક્ષાનો અધિકારી હોય, એટલે ઉચ્ચ શિક્ષિત હોય, હજારો લોકો સાથે મળેલા હોય, એમની સાથે કામ કરવાનો, એમનો કામ પાર પાડવાનો અનુભવ હોય, બૌદ્ધિક પરિપક્વતા હોય. શું બૌદ્ધિક પરિપક્વતા હોય, સાથે સાથે સહનશીલતા હોય. અને આવું વિશિષ્ટ વ્યક્તિત્વ આત્મહત્યા કરે ને એટલે એની પાછળ આજે બ્રાહ્મણવાદી બૌદ્ધિક ગુંડાઓ છે એમના અત્યાચાર, અનાચાર, શોષણ અને અસહિષ્ણુતાઓની હદ પૂરી થઈ જાય. આ બૌદ્ધિક બદમાશો દ્વારા થતા અત્યાચાર, અનાચાર, શોષણ, દમન અને અસહિષ્ણુતાની હદ પૂરી થાય ત્યારે વ્યક્તિ આ પ્રકારનું પગલું ભરે. અને વાય પૂરણકુમારે જે પગલું ભર્યું છે એ દુઃખદ છે. એમણે ખૂબ લાંબા વિચારણા કરી, ખૂબ લાંબા સમય વિચારણા કરી. એમણે 8 પાનાની સુસાઇડ નોંધ લખી છે. એની અંદર એમણે લાંબી વિતક કથા લખી છે. અને એમણે નોટ પણ બીજા લોકોને મળે એટલે એમણે એક સુસાઇડ નોટ પોતાના ખિસ્સામાં રાખી, એક સુસાઇડ નોટ પોતાની લેપટોપ બેગમાં રાખી, એક સુસાઇડ નોટ એમણે લેપટોપમાં રાખી. કારણ કે એ એવું ઈચ્છતા હતા કે મને જે લોકો પ્રતાડિત કરી રહ્યો છે અને હું મારા જીવનનો અંત આણવા જઈ રહ્યો છું તો એવા જવાબદાર લોકોને શિક્ષાઓ થઈ છે. પરંતુ આમાં એક દિલગીરી સાથે એવું કહેવું પડે છે કે વાય પૂરણકુમારનું જે પગલું રહ્યું એ બુદ્ધિગમ્ય પગલું નહોતું. જે એમણે આમ કરવું જ હતું, આવું કરવું જ હતું. તો એમની પાસે તો સર્વિસ રિવોલ્વર હતી અને એ ધારત એવા ટોપનો જે અધિકારી હતો એની મુલાકાત લઈ, એને ફરિયાદના બાને જઈ અને એને પોતાની સાથે સાથે લેતા ગયા હોત તો ભારતના ઇતિહાસમાં એમનું નામ અમર થઈ જાય. ભારતના ઇતિહાસમાં એમનું નામ અમર થઈ જાય. કારણ કે એ પોતે તો આત્મહત્યા કરી રહ્યા છે અને પોતે આત્મહત્યા કરી પોતાનો જીવ ટોકાઈ દેવા, એ પછી તો એમની ઉપર કોઈ કાનૂન લાગુ પડતો નથી. એટલે એમણે જે કંઈ પગલું ભર્યું છે એ મજબૂરીવશ કર્યું છે, લાચાર થઈને કર્યું છે, આટલા બધા દમનના કારણે કર્યું છે.
પરંતુ મારું બહુ સ્પષ્ટ માનવું છે કે આ પગલું બુદ્ધિગમ પગલું નથી. એમણે આવું કરતાની સાથે સાથે આવા એકાદ બે ચારને સાથે લઈ જવાની પણ જરૂર હતી. એટલે આ પગલું છે ને કે મનુવાદી સંગઠનો જે ધૃણા, નફરત, ઉપેક્ષા, ઉત્પીડન અને હત્યાના જે કાર્ય કરી રહ્યા છે એની સાથે સાથે મીડિયા પણ આનું બહુ સહયોગી છે. સીજેઆઈ ગવઈ સાહેબના કેસની અંદર ભારતનું કેટલાક અપવાદો સિવાયનું ભારતનું તમામ પ્રિન્ટ મીડિયા મૌન છે. એક પણ પ્રિન્ટ મીડિયાએ તંત્રી લેખ લખ્યો હોય અથવા તો બીજા લેખો લખ્યા હોય, આખી દુનિયાની વકીલાત કરવા જાય, પાકિસ્તાનની અંદર ધર્માંતર કરાવ્યું અને સગીરા ઉપર બળાત્કાર થયો અને એવી સાથે સાથે બીજા બદમાશો અનુસૂચિત જાતિ અને જનજાતિમાંથી એમએલએ અને એમપી બનેલા બદમાશો પણ આજે 100% આ લોકોના ટેકેદાર બની ગયા છે. આ જે ગવઈ સાહેબ અને એડિશનલ ડીજીપી સાહેબની સાથે જે બન્યું એમને એ મજબૂર કરનાર ના આ લોકો ટેકેદારો બની છે. ભારતને અનુસૂચિત જાતિ જનજાતિના એમપી અને એમએલએ આ અત્યાચારી બદમાશોના સહયોગી બની ગયા છે. અને ભારતની અંદર આ એક ઘટના નથી, સમગ્ર ભારતની અંદર એક ઘટના નથી. ગુજરાતની કેટલીક ઘટનાઓ જે રેકોર્ડેડ છે, જેના પોલીસ કેસ નોંધાયેલા છે, એવી તમને કેટલીક ઘટનાઓની વાત કરું તો 23/10/1997 રોજ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું રામપુર કંપા ગામની જયશ્રી જસભાઈ નામની એક વણકર 17 વર્ષની યુવતીએ પોતાના ઘરમાં કેરોસીન છાંટી અને અગ્નિદાહ દીધો. કારણ એટલું જ હતું કે એને હળધૂત કરવામાં આવી અને ધમકીઓ આપવામાં આવી, એને બળાત્કારની ધમકીઓ આપવામાં આવી ત્યાંના સ્થાનિક પટેલો. જોકે એની પછી એની ઉપર એફઆઈઆર થઈ, બધું થયું, પરંતુ એ પોતાના જીવથી ગઈ. રાજકોટ મહાનગરપાલિકાની અંદર અશોક પ્રેમજી નામનો એક મ્યુનિસિપલ કર્મચારી હતો અને એના પોતાના 3 અધિકારીઓના ત્રાસના કારણે અમદાવાદની હોટલની અંદર જઈ અને એણે આત્મહત્યા કરી લીધી. અને એની સુસાઇડ નોટની અંદર એણે આ બધી હકીકતો જણાવી. અમદાવાદ મેટ્રો કોર્ટની અંદર ફરજ બજાવતા કેતન કોરડિયા નામના માણસે પોતાની જય જગત સોસાયટી બહેરામપુરમાં પોતાના ઘેર ગળો પાસો ખાઈ દીધો. પરંતુ એનું કારણ એવું હતું કે એને 8-9 મહિનાથી એના જે ઓફિસના કર્મચારીઓ હતા એ એને જાતિવાદી શબ્દોથી વારંવાર એને પરેશાન કરી રહ્યા. સુરતની સિવિલ હોસ્પિટલની અંદર મેડિકલનો અભ્યાસ કરતા ડૉક્ટર ધવન પરમાર નામના મેડિકલ છાત્રએ કોલેજ કેમ્પની બિલ્ડિંગના ઉપરથી કૂદકો મારી અને એણે આત્મહત્યા કરીને એણે સુસાઇડ નોટની અંદર બહુ સ્પષ્ટ લખ્યું, ડૉક્ટર વર્માના ત્રાસના કારણે હું આ કર્યું છું. આવું જ મધ્યપ્રદેશના એક આઈએએસ અધિકારી રમેશ થેટેએ જુલાઈ 2016માં પત્રકાર પરિષદ ભરી અને પત્રકાર પરિષદની અંદર એમણે એવી રજૂઆત કરી કે શિવરાજસિંહ, મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ અને એના અધિકારીઓએ મને અછૂત જાહેર કરી દીધો છે અને જળ સંસાધન વિભાગના મુખ્ય સચિવ RS જુલિયાને એને જવાબદારીથી મુક્ત કરી અને કંઈ કામ નથી આપવાનું. એટલે મારે પણ રોહિત વેમુલાની જેમ આત્મહત્યા કરવી પડશે એવી પ્રેસ નોટ કોન્ફરન્સ એમણે કરી, પ્રેસ કોન્ફરન્સ, અને એની અંદર આવું જાહેરાત કર્યું હતું. ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લાના એક 23 વર્ષીય બ્લોક ડેવલપર ઓફિસર તિરેન્દ્ર કુમારે એના સાથે સતામણીના કારણોસર એણે પણ આ રીતે આત્મહત્યા કરવા માટે મજબૂર બનવું પડ્યું હતું અને એણે પણ પ્રેસ નોટ લખી. મુંબઈની એક પાયલ તડવી નામની ડૉક્ટર હતી અને એની સાથે સતત અને જાતિવાદી શબ્દો દ્વારા ટોર્ચરિંગ કરવામાં આવતું હતું અને એણે પણ 2018ની અંદર આત્મહત્યા કરી. આ સિવાય CS કર્ણન નામના એક હાઈકોર્ટના જજનો કિસ્સો દુનિયામાં જગજાહેર છે. હાલ ભારતની અંદર અનેક જજો બળાત્કારી છે, અનેક જજોએ ચારિત્ર
લક્ષી જે વિકૃત ચુકાદા આપ્યા છે. અનેક એવા જજો છે કે એમની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. એમને ક્યાંય સજા નથી થઈ, પરંતુ CS કરુણેને બીજા જજોની વિરુદ્ધમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા અને એના કારણે આખો વિવાદ થયો અને CS કરુણને 6 માસની સજા, એક જજને, ભારતના ઇતિહાસમાં એક જજને 6 માસની સજા ફટકારવામાં આવી. સમગ્ર ભારતની અંદર આ એક વ્યવસ્થિત પેટર્ન ગોઠવેલી છે. સમગ્ર ભારતમાં એક વ્યવસ્થિત પેટર્ન ગોઠવાય. હવે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબના કર્મચારી, અધિકારીઓ અને પદાધિકારીઓનો જુદા જુદા પગલા દ્વારા માનસિક એમને જુદા જુદા પગલા છે. કોઈ જગ્યાએ એની ઉપેક્ષા કરવી, કોઈ જગ્યાએ જુનિયરને વધુ પ્રમોટ કરવો, કોઈ જગ્યાએ જુનિયર સિનિયરનો હુકમો કરતો થઈ જાય એવી સ્થિતિનું નિર્માણ કરવું, એનો અતિશય કામના ભારણ નીચે દબાઈ દેવો, પછી એની પાસે સમય મર્યાદા બહારનું કામ માગવું, સમયે રાત્રિના સમયે એની પાસે કામ માગવું, રાત્રિના સમયે કામની ઉઘરાણી કરવી, રાત્રિના સમયે એના ઉચ્ચ પદાધિકારીઓના ફોનના ખોટા અહેવાલો આપવા, એની વિરુદ્ધમાં ચારિત્ર ખંડનની નનામી અરજીઓ કરવી, ભ્રષ્ટાચારની અરજીઓ કરાવવી અને એને સતત ભયમાં રાખવો. એને આ બધી આખી એક પેટર્ન એ રીતે કામ કરે છે કે અનુસૂચિત જાતિનો, જનજાતિનો સક્ષમ હોય, બૌદ્ધિક રીતે કુશાગ્ર હોય, ચાટુકાર ના હોય, ખુશામત કરતા ના હોય એવો કર્મચારી, અધિકારી હોય, સક્ષમ હોય, બુદ્ધિવાન હોય, તો એને કઈ રીતે દબાઈ દેવો, કઈ રીતે પ્રતાડિત કરવો અને કઈ રીતે એનો પોતાના જીવનો અંત લાવે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માટેની આ બૌદ્ધિક બદમાશોની એક આખી ગેંગ સમગ્ર ભારતની અંદર કામ કરે છે. અને આ બધા લોકો અનુસૂચિત જાતિનો કર્મચારી અથવા તો અધિકારી હોય એનો એક ટાર્ગેટ એ રીતે બનાવ્યો હોય છે. એ જ રીતે અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાય લઘુમતીઓના કર્મચારીઓ કે અધિકારીઓ એટલા ભોગ નથી બનતા જેટલા SC/ST ના બન્યા. પરંતુ આવું જે લોકો કરતા હોય ને એ પોતે તો આ દુનિયા છોડી જતા હોય છે. એટલે એની પાછળ જે પરિવાર હોય, પોતાનો એને આર્થિક ભીસમાં મૂકી જતા હોય. જે લોકો અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો જે સુસાઇડ કરે છે તમે મજબૂરીવશ કરતા હશો, પરંતુ એમનું પગલું 100% અબુદ્ધિગમ્ય, બુદ્ધિ વિનાનું છે. પોતાના પરિવારના આર્થિક સંકટમાં મૂકી જાય છે. એને ભાવનાત્મક આઘાત લાગે છે. કોઈનો પતિ જતો રહે, કોઈનો દીકરો જતો રહે, કોઈનો ભાઈ જતો, કોઈનો બાપ જતો રહે, તો એ પરિવાર અતિશય ભાવનાત્મક આઘાતમાં સરી જતો હોય છે. અને પછી એમણે કાનૂની પળોજણની અંદર પરોવાનો. તો આટલું બધું જે સુસાઇડ કરશે એ તો પોતાના પરિવારના મુશ્કેલીમાં મૂકતા જાય છે. પરંતુ એ પોતે જતા હોય તો બહુ સારું કામ તો એ છે કે એમને પોતાના ત્રાસ આપનારા, પોતાના હેરાન કરનારા, પોતાના આ સ્થિતિએ લાવી મૂકનારના 2-5 જણાને સાથે લેતા જવું જોઈએ. કેમ આવું ના થઈ શકે? એ એમની પોતાની સ્વેચ્છાની વાત છે. અને એ આવું કરે તો પછી એની સામે તો કોઈ કાનૂની કાર્યવાહી થવાની નથી. એટલે મિત્રો, સમગ્ર ભારતની અંદર આ એક બહુ વ્યવસ્થિત રીતે ચાલતી પ્રક્રિયા છે. માત્ર હરિયાણાના એડિશનલ DGP પવનકુમારને જ આ રીતે હેરાન પરેશાન કરવામાં આવ્યા છે. એના કારણે જ આપણે સુસાઇડ કર્યું. અનેક ક્લાસ 1 અધિકારીઓ અને ખાસ તો ક્લાસ 1 અધિકારીઓનો વધારે ટાર્ગેટ કરવામાં આવતા હોય છે. કારણ કે મોટા ભાગના અનુસૂચિત જાતિ જનજાતિના કર્મચારીઓ પ્રામાણિક હોય છે, નિષ્ઠાવાન હોય છે, ફરજનિષ્ઠ હોય છે, પોતાના વ્યવસાયને અને બંધારણનો સંપૂર્ણ વફાદાર હોય છે. અને આવા અધિકારીઓ જ્યારે ઉપલા અધિકારીઓની ખુશામત ના કરતા હોય એટલે આવા અધિકારીઓનો ટાર્ગેટ બનાવવામાં આવે છે. અને ટાર્ગેટ બનાવી અને આવા અધિકારીઓ વહેલામાં વહેલા કાં તો નોકરીમાંથી રાજીનામું આપે અથવા સુસાઇડ કરે, બેમાંથી એક જ વિકલ્પ હોય છે. એટલે મિત્રો, તમે જે કંઈ જાણતા હો, વાંચતા હોય, વિચારતા હોય, પરંતુ આ બધી પ્રક્રિયાની પાછળ મનુવાદી, બ્રાહ્મણવાદી વિચારધારા કામ કરી રહી છે. અનુસૂચિત જાતિ અને જનજાતિનો વિદ્યાર્થી
એનો કર્મચારી, એનો અધિકારી અને એનો પદાધિકારી સ્વતંત્ર રીતે આગવું નેતૃત્વ અથવા આગવું વ્યક્તિત્વ વિકસાઈ અને આગળ ના વધે એ એમનું ટાર્ગેટ હોય છે. એના માટે તમામ પ્રકારના પગલાઓ ભરવામાં આવતા હોય છે અને એવા દેશની અંદર આ દેશનો વિશ્વગુરુ બનાવવાની ડંફાસો મારવામાં આવે છે. એટલે મિત્રો, મારી વાત પૂરી કરું છું, પણ તમને યોગ્ય લાગે તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી આ વિષય સાથે આપણે મળવાનું છે, મળીશું.